આજે સવારથી રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના વઘઈમાં ભારે મેઘખાંગા થયા। ડાંગના વઘઈમાં 8 કલાકમાં 12.50 ઇંચ વરસાદ વરસ્યો। વહેલી સવારથી અત્યાર સુધી સુરતના અંબિકામાં 10.31 ઇંચ વરસાદ વરસ્યો। સવારથી અત્યાર સુધી તાપીના ડોલવણમાં 9.65 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના વાંસદામાં 8.94 ઇંચ, ચીખલીમાં 8.62 ઇંચ, સવારથી અત્યાર સુધી વલસાડમાં 7.6 ઇંચ, તાપીના વાલોદમાં 7.28 ઇંચ, ડાંગમાં 7.2 ઇંચ, ગણદેવીમાં 7.12 ઇંચ વરસાદ વરસ્યો। સુબીરમાં 6.14 ઇંચ, વેરાવળમાં 6.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.63 ઇંચ, માળિયાહાટીનામાં 4.49 ઇંચ, તો સુરતના મહુવામાં 4.33 ઇંચ વરસાદ વરસ્યો। વહેલી સવારથી અત્યાર સુધીમાં કુલ 112 તાલુકાઓમાં આજના દિવસમાં વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ચૂક્યા છે। રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। એમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઈમાં, જ્યાં ભારે મેઘખાંગા થયા। ડાંગના વઘઈમાં 8 કલાકમાં 12.50 ઇંચ વરસાદ વરસ્યો। સુરતના અંબિકામાં 10.31 ઇંચ, તાપીના ડોલવણમાં 9.65 ઇંચ, નવસારીના વાંસદામાં 8.94 ઇંચ, ચીખલીમાં 8.62 ઇંચ, વલસાડમાં 7.6 ઇંચ, વાલોદમાં 7.28 ઇંચ, ડાંગમાં 7.2 ઇંચ, ગણદેવીમાં 7.12 ઇંચ, સુબીરમાં 6.14 ઇંચ, વેરાવળમાં 6.2 ઇંચ, નવસારીના ખેરગામમાં 5.63 ઇંચ, માળિયાહાટીનામાં 4.49 ઇંચ, સુરતના મહુવામાં 4.33 ઇંચ વરસાદ વરસ્યો છે। વાત કરવામાં આવે નડિયાદની, નડિયાદમાં ભારે વરસાદથી જળબંબાકાર થયું। નડિયાદમાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રબારી કોલોની સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। નડિયાદમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રબારી કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। વાત હવે નવસારીની કરીએ। નવસારીમાં ભારે વરસાદને લઈને પ્રશાસન એલર્ટ। ઉપરવાસમાંથી પાણીની આવકને લઈને પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે। પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈ શકે છે। નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદી કાંઠાના વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ પણ તૈનાત છે। નવસારીમાં ભારે વરસાદ, જેને લઈને પ્રશાસન પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે, જેના પરિણામે પ્રશાસન એલર્ટ। પૂર્ણા નદીની સપાટીમાં વધારો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। નદી કાંઠા વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ તૈનાત છે। રોડ રસ્તાની વાત કરીએ તો એકદમ ક્લિયર રોડ રસ્તા છે। જે ગ્રામીણ ના લગભગ 14 રસ્તા છે એ આપણે બંધ કરેલા છે। બાકી આપણા જે સિટી એરિયાના રોડ રસ્તા છે ક્લિયર છે। ડ્રેનેજ, વોટર સપ્લાય અને સોલિડ વેસ્ટ એની કામગીરી અત્યારે બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે। આપણી પાસે 5 ફાયર સ્ટેશન છે અને 13 જે છે એ ફાયર જે છે વ્હીકલ છે અને 96 જેવા ફાયરના એમ્પ્લોય છે। એ ટીમોને અલગ અલગ વોર્ડની અંદર આપણે ક્યુઆરટી ટીમ તરીકે જે છે ઓર્ડર કરેલા છે અને બધા જ જે છે એ આપણા ખડે પગે ટીમો તૈયાર છે। કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી ટીમો સજ્જ છે અને સજગ છે। આમ કોર્પોરેશન તરફથી પૂર્ણ તૈયારી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળવા માટે રેડી છે। એ પ્રકારની ફરજ પડે તો પણ આપણે શેલ્ટર હાઉસ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધેલા છે અને આપણે ફાયરની ટીમ જે છે એ એકદમ રેડી છે। 5 બોટ પણ આપણી પાસે છે, તો બોટ થ્રુ પણ આપણે એને જે સ્થળાંતર કરી અને એને ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા પણ આપણી પાસે રેડી છે। વલસાડ જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ, જેના પરિણામે 35 જેટલા રસ્તાઓ બંધ છે। વાઘેલધારા પાસે ખરેરા નદીનું પાણી પુલ ઉપર ફરી વળ્યું। સતર્કતાના ભાગરૂપે પોલીસે રસ્તો બંધ કર્યો છે। લોકોને પુલ પરથી ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે વરસાદ પડી રહ્યો છે અને તેની અસર નદીઓ ઉપર જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં 35 જેટલા રસ્તાઓ વરસાદને પરિણામે બંધ છે। લોકોને પુલ પરથી ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। સતર્કતાના ભાગરૂપે પોલીસે રસ્તો બંધ કર્યો। વાઘેલધારા પાસે ખરેરા નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પરિણામે 35 જેટલા રસ્તાઓ હાલમાં બંધ છે।
વાત તાપીની. તાપીમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઈ. ડોલવણથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં નવા નીરની આવક થઈ. કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ડોલવણથી પસાર થતી પૂર્ણા, અંબિકા નદીમાં નવા નીર આવ્યા. કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં પણ નવા નીર આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે જળાશયોમાં નવા નીર આવતા લોકોને પણ રાહત થઈ છે. હવે વાત કરીએ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની. ખંભાળિયામાં પણ વરસાદ. ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ચૂરુ, શેરડી, માંજા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદી માહોલ. ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણીથી જળબંબાકાર. ચૂરુ, શેરડી, માંજા આ બધા જ ગામોમાં વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના વરસાદી માહોલ યથાવત. માંડવી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંડવી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પરિણામે જનજીવન ખોરવાયું છે. સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં અને માંડવીમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ચૂક્યા છે. વાત કરીશું વરસાદી માહોલની. ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ગાંધી ચોક વિસ્તારમાં પણ ભરાયા છે પાણી. ભારે વરસાદને કારણે પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. વરસાદી પાણીથી વેપારીઓને પણ હાલાકી પડી છે. ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ગીર સોમનાથમાં સતત 3 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને તમામ સૂત્રાપાડા અને વેરાવળમાં અનરાધાર મેઘમહેર કરી રહ્યા છે. વેરાવળ શહેરનો જે મુખ્ય બજાર કહી શકાય, ગાંધી ચોક વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે. ગાંધી ચોક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. એક તરફ બાળકો પણ આ વરસાદી પાણીનો આનંદ માણતા જોવા મળ્યા છે. સાથે સાથે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકો આ બજારોની અંદર શોપિંગ કરવા માટે થઈને પણ આવતા હોય છે. એબીપી અસ્મિતા સાથે અહીંના એક વેપારી જોડાયા છે. શું નામ આપનું? હું જયેશભાઈ કારિયા બોલું છું. મારી અહીં ગાંધી ચોકમાં 28 વર્ષથી આ દુકાન છે. દર વર્ષે વરસાદ આવે છે ને ત્યારે અહીં પાણી ભરાય છે ને એટલી બધી મુશ્કેલી છે કે બધાના દુકાનની અંદર પાણી ગળી જાય છે ને ગટરની અંદર પણ સફાઈ નગરપાલિકા કરાવતી નથી ને ગટરનું પાણી પણ બધા લોકોના હાથ પગમાં જાય છે. બધા બૈરાઓ નીકળે છે અહીંથી, તો એને પણ પારાવાર મુશ્કેલી પડે છે. તો આનો નિકાલ કરવા માટે થાય કે તમે બધા સાહેબો વડીલો ધ્યાન આપો. પછી પાણીની સમસ્યા છે. અન્ય એક વેપારી છે. શું નામ આપનું? મારું નામ દિનેશભાઈ ધામેચા છે. અમે થોડા દિવસો પહેલા નગરપાલિકામાં આ બાબતે અમે ગયા હતા. ત્યાં અમને રજૂઆત પણ કરી હતી કે દર વર્ષની જેમ ગાંધી રોડ ઉપર પાણી ભરાય જ છે, બરોબર છે. એટલે જે આપણે 7 ફૂટ જે ગટર છે એમાં 6 ફૂટ તો ઓલરેડી એમાં અંદર ગંદકી છે જ. તો તમે મહેરબાની કરીને ગટરો અને બધું વ્યવસ્થિત સાફ કરાવો. અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ ગોયલ સક્રિય જ છે અને એ કામ કરે જ છે. હમણાં 2 દિવસ પહેલા ત્યાં માર્કેટ આગળ એમને સાફ સફાઈ કરાવી હતી અને ત્યાં પણ સાફ કરાવ્યું હતું. પણ બધે સક્રિય જ છે. આનું થોડુંક ધ્યાન આપીને જો આમાં થોડુંક ધ્યાન આપે ને તો વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આ પાણી નીકળી જાય, જેથી અમે વેપારીઓને જે પારાવાર મુશ્કેલી થાય છે. 80 લઈ અને 200 થી 250 દુકાનો છે જે પાણીથી ગરકાવ જ છે એમ સમજો. આમાં પણ જો 4 વ્હીલ આવી જાય છે ને કોઈ મોટા વાહનો આવી જાય છે ને તો એનો મોજો સીધો દુકાનની અંદર આવી જાય છે અને અમારો જે માલ સામાન છે એ પણ ભીનો થઈને ખરાબ થાય છે. એટલે અમે એમના તરફથી એક નાની એવી તમારા તરફથી એક અમે એને રજૂઆત જ કરીએ છીએ નરેશભાઈને કે પ્લીઝ આનું કંઈક વહેલાસર નિકાલ કરો અને તમે કરી શકશો, તમારાથી શક્ય છે અને તમે સક્રિય પણ છો, એટલે પ્લીઝ તમે આવું કરો.
અહીંયા ધ્યાન આપો. ચોક્કસથી આ હતા, આશરે આ વિસ્તારમાં 250 થી વધારે જે દુકાનો આવેલી છે અને દુકાનોના જે મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ ઉપર ગોઠણસમા પાણી ભરાતા અહીંના દુકાન ચાલકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. એબીપી અસ્મિતા, અર્જુનવાળા, ગીર સોમનાથ. તો ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર. ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે અંબિકા નદી બે કાંઠે વહી. અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા અંબિકા તાલુકાના ઉમરા ખાતે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો. અંબિકા નદીના ઘોડાપૂરથી સ્થિતિને જોતા આવનાર 7 થી 8 કલાકની અંદર નવસારી જિલ્લાને અંબિકા નદીના પૂરના પાણી અસર કરશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર. હાલમાં જિલ્લામાં શું છે સ્થિતિ અને કોઈ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે કેમ? જી બિલકુલ, હજુ સુધી કોઈ એવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે કોઈ ગામોને એલર્ટ કરવા પડે, પરંતુ હાલ છે તે માંડવી, બારડોલી, મહુવા અને અંબિકા 4 તાલુકા જે છે સુરતમાં, ત્યાં હાલ છે તે સતત છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લાનો જે ઉપરવાસનો જે વિસ્તાર છે, જે ડાંગ જિલ્લો કહી શકાય કે તાપી જિલ્લો કહી શકાય, ત્યાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે હાલ છે તે મહુવા તાલુકામાંથી વહેતી અંબિકા નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું હાલ સર્જન થયું છે. ચોક્કસથી જ્યારે પણ આટલું પાણી જ્યારે અંબિકા નદીમાં આવતું હોય છે ત્યારે તેની અસર નવસારી જિલ્લાને થતી હોય છે, કારણ કે અંબિકા નદી છે તે જે આહવા ડાંગમાંથી પસાર થઈ, સુરતથી પસાર થઈ અને નવસારી થઈ અને દરિયામાં મળતી હોય છે અને તે સૌથી વધારે અસર નવસારીને કરે છે. હાલ જે અંબિકા નદીની અંદર ઘોડાપૂર આવ્યું છે અને તેને લઈને અંબિકા નદી પર બનાવવામાં આવેલો જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છે તે છલકાઈ ગયો છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. તો જોરદાર વરસાદ વરસ્યો, જેના પરિણામે અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે. અંબિકા નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાનું ધોવાણ થયું છે. ભાટપોર જીઆઈડીસીમાં રસ્તો ધોવાયો. અંદાજે 100 મીટર સુધીનો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો. ટેક્સટાઇલના વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. વરસાદને કારણે રસ્તો ધોવાઈ ગયો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તા પર થયું ધોવાણ. જુઓ આ રસ્તો, લાગે નહીં કે આ ખરેખર રસ્તો છે કે શું છે, કારણ કે આ તો એવું લાગે કે પાણીની અંદર ક્યાંક થોડો ઘણો રસ્તો છે, બાકી વધારે પડતું ખાડાઓનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આટલી સુંદર કામગીરી માટે ખરેખર તમામ અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓને, સુરત મહાનગરપાલિકાના શાસકોને, કોન્ટ્રાક્ટરને બધાને એવોર્ડ આપવો ખપે.